આ કોઈને ખબર હોય તો કયો કે પત્ની જ્યારે બાળકોને ખીજાતી હોય ત્યારે પતિ સામું ડોળા કાઢીને કેમ જોયા રાખે છે? બધાય કહે છે કે છોકરી વગર ઘર નથી હાલતું, પણ હું તો કહું છું છોકરી વગર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ એ નથી હાલતું. પંચાયત એક એવી વસ્તુ છે કે જેમાં પગાર નથી મળતો અને ઇજ્જતય નથી મળતી, તોય લોકો વફાદારીથી કરે. આપણે સલાહ આપ્યા પછી હંમેશા એવું કહી છીએ કે આગળ તમારી મરજી, એટલે કાલ સવારે સલાહ ખોટી પડે તો આપણે વાંકવા ન આવી. ગુજરાતની ફેવરિટ ડિશ ખા મારા સમ. જ્યારે ઇન્સ્ટાગ્રામ નવું આવ્યું ને તો લોકો સગાવાલાને ગોતી ગોતીને એડ કરતા હતા, હવે એને ગોતી ગોતીને અનફોલો કરે છે. કઈક તો આ બીડી પીવા વાળા લોહી પીતા છે. ગમે કઈક કઈ તો કે અગ્નિ હાથમાં છે, ખોટું નહીં બોલું. અમુક લોકો ખોટું લાગે એવી વાત કરે, પાછા કે ખોટું નો લગાડતા. ના ના, ખોટું નહીં, તમને તો જંપલે જંપલે મારવા છે. તો કહેવાનું એ હતું મિત્રો કે દુખતી નસ પકડનારા બધાય વેદ નથી હોતા. ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા નિરાતે જોજો, હાથમાં કારેલું ઉપાડશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. જમાઈ એના સસરાને ફોન કર્યો કે તમારી છોકરીમાં કઈ મગજ જેવું છે કે નહીં, કોઈ વાતે નથી સમજતી. સસરા કે તમે જોવા આવ્યા ત્યારે તમે તો ખાલી હાથ જ માંગ્યો તો, મગજની તો ક્યાં વાત જ થઈ હતી. આ જેટલી છોકરીઓ સોશિયલ મીડિયા ઉપર હોટ લખે છે એને ખાલી એટલું જ કહેવાનું કે ડોક્ટરને જઈને દેખાડી આવો, ક્યાંક તાવ ન હોય. એક ભાઈ માથાના દુખાવાની દવા લેવા મેડિકલમાં ગયો. મેડિકલ વાળા કે અમે પ્રિસ્ક્રિપ્શન વગર એકોય દવા નથી આપતા. ત્યાં તો ઓલાએ મેરેજ સર્ટિફિકેટ કાઢીને બતાવ્યું. પછી તો મેડિકલ વાળો અને ઈ ભાઈ બે બધું ભરી ભરીને રોયા અને દવા ઈ કે ફ્રીમાં લઈ જાવ. લાઈન મારવાની 3 રીતો: પેન્સિલ થી, પેન થી અને માર્કર થી. પોઝિટિવ વિચારો થોડુંક, ઘણાય મારા જેવા શરીફાઈ હોય. જમવામાં કઠોળ ખાવાનો એક મોટો ફાયદો એ છે કે તમારે શાકભાજી સુધારવું ન પડે. મદદ એક એવી ઘટના છે કે જો કરો તો લોકો ભૂલી જાય અને ન કરો તો યાદ રાખે. હવાનું ઝોકું આવે એમ તું સતાવીશ નહીં મને, હું હૃદયમાં એક વાવાઝોડું સમાવીને બેઠો છું. પ્રસ્તુત પંક્તિમાં કવિને ગેસની તકલીફ હોય એવું લાગે છે. આપણા ઘરની સ્ત્રી 5 ચિંતાયું લઈને બેઠી હોય. એક તો આપણા ઘરની, 2 આજુબાજુ વાળાના ઘરની અને 2 સિરિયલ વાળાના ઘરની. મારો ફર્સ્ટ લવ મારા મમ્મી અને મારો સેકન્ડ લવ મારા ટેણિયાની મમ્મી. એક એવો જોક્સ હું તમને કહું ને તો તમે ન્યા બઠ્ઠા પડી જાવ. એટલે તો કેવો નથી, વળી લાગી જાય તો. આજકાલ તાત્કાલિક લોન ના એટલા બધા ફોન આવે છે કે હવે તો મને બીક લાગે ક્યાંક ક્યાંક મારા ઘરની બહાર પૈસા ન મૂકી જાય. એક ભિખારી એક બેન ને ત્યાં ખાવાનું માંગવા આવ્યો. તો બેન એને જોઈને કે તમને તો ક્યાંક જોયા હોય એવું લાગે છે. બોલો કે હા, આપણે ફેસબુક ઉપર ફ્રેન્ડ છીએ. ઘરમાં લાઈટ ગઈ ને ત્યારે 2 મિનિટ માટે તો શ્વાસ થંભી ગયા કે જયારે કામવાળી બોલી કે વોટ ધ હેલ ઇઝ ધીસ, યુ ડોન્ટ હેવ ઇન્વર્ટર. કબાડ હોય ને કબાડ, ઈ કબાડ ખાનામાં હચવાઈ જાય, પણ લબાડ હોય ને ઈ ક્યાંય નો હચવાય. એક છોકરો છોકરીને કે તું મેકઅપ કરસ? ઓલી કે ના ના. તો ઓલો કે તો કરી જો ને, કદાચ સારી લાગવા માંડે તો. હમણાં એક ભાઈ પડી ગયા, ડોક્ટર આગળ ગયા.
સાહેબ કે ટાંકા લેવા જોઈએ. ઓલો કે કેટલા રૂપિયા થાય? સાહેબ કે 3000. ઓલો કે સાહેબ ટાંકા લેવાના હે કે ભરત કામ કરવાનું છે? જો મિત્રો તમને ઊંઘ ન આવતી હોય ને તો જાગો અને ઊંઘ આવે ત્યારે હુવો. બાકી મારી પાસેની કોઈ દવા નથી. આ જિંદગીમાં લોકો તમારું બૂચ મારવાનો પ્રયત્ન કરશે, પણ તમે પ્રેમથી ના પાડજો કે એકવાર મરાઈ ગયું છે. જીવનમાં તમારે ભલે તકલીફ સહન કરવી પડે, પણ કોઈની પાસે રાય ન લેતા. જીરું લેજો, જીરું શરીર માટે સારું. એક મેડમ છોકરાઓને કહેતા હતા કે ન્યૂટને બગીચામાં ઝાડની નીચે બેઠા બેઠા ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો હતો. એક છોકરો ઉભો થઈને કે મેડમ અમે ઈ જ કહી છે કે અમને બગીચામાં બેહાડો, અમે કાંઈક ને કાંઈક તો ગોતી જ લેવું. આપણે ત્યાં તેલમાં ભાવ વધારાનું એક કારણ એ છે કે મોટા ભાગનાને આપણે તેલ લેવા મોકલી છે કે ભાઈ જા તેલ લેવા. પત્ની ઘરે ન હોય ને તો ઘર ખાવા દોડે, અને પત્ની ઘરે હોય તો એ મારવા દોડે છે. જો મિત્રો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય તો એ તમારા સ્ટેટસમાં લખી નાખો. 24 કલાક પછી સમસ્યા ઓટોમેટિક ડિલીટ થઈ જશે. મિત્રો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો થતી જ રહેશે, થાય કરી લેવું. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે મારે લવ મેરેજ કરવા છે પણ ઘરના માનતા નથી. મેં કીધું ઘરના એટલે કોણ કોણ છે? તો કે મારા મમ્મી પપ્પા અને મારી પત્ની. અરે મેં કીધું તારી ફાસ્ટ ફૂડ ખાવાથી માણસ ફાસ્ટ નથી થઈ જતો, એવી જ રીતે સ્માર્ટફોન વાપરવાથી માણસ સ્માર્ટ નથી થઈ જતો, પણ લૂઝ મોશન થવાથી માણસ લૂઝ જરૂર થઈ જાય છે. એટલે આવા તડકા ને ગરમીમાં થોડુંક ખાવા પીવામાં ધ્યાન રાખવું અને લગ્નમાં ઓછું ઝાપટવું. પત્ની કે આખી દુનિયાનો વજન કેટલો હોય છે? પતિ કે 80 કિલો. ઓલી કે કેમ? બોલો કે તું જ મારી દુનિયા છો. એક ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો કે સાહેબ કાયમ કાપી નાખવાની ધમકી આવે છે. સાહેબ કે કોણ ધમકી આપે છે? ઓલો કે વીજ કંપની વાળા, કે લાઇટ બિલ ભરો નકર કનેક્શન કાપી નાખશું. બસમાં સીટમાં બેહવા હાટું થઈને 2 છોકરીઓ બાંધતી હતી. મેં જઈને કીધું કે જે ઉંમરમાં મોટી હોય ને એ બેહી જાવ. 2 ઊભી ઊભી આવી. જોઈ લઈશ તને. આ ઈ ડાયલોગ છે કે જે માણસને બહુ માર ખાધા પછી પણ પોતાનું આત્મસન્માન જાળવી રાખે છે. આ સંસારમાં કાંઈ નથી રાખ્યું સાહેબ. જે કાંઈ રાખ્યું છે ને એ ફ્રીજમાં જ રાખ્યું છે. એટલે ખાવો પીવો ને મોજ કરો. શોપિંગ થી લઈને ભણતર સુધી બધું ઓનલાઈન થઈ ગયું છે. હવે ખાલી મારામારી જ ઓફલાઈન થાય છે. પત્ની કે તમારે જે કેવું હોય નહીં મને કયો, પિયર વાળા ઉપર જાવમાં. તો પતિ કે આપણું ટીવી બગડે ત્યારે આપણે કંપની વાળાને જ ફોન કરી છે ને. મારા ઘરમાં એટલી બધી એકતા છે ને કે જઈએ હું પાણી પીવા ઉભો થાવ ને ત્યારે બધાયને તરસ લાગે છે. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? સગાવાલા એક છોકરાને કે તું તો બહુ મોટો થઈ ગયો બેટા. ઓલો કે હવ બીજો કોઈ ઓપ્શન જ નહોતો. હું લગ્ન પ્રસંગમાં એ વ્યક્તિ પાસે ક્યારેય નથી જતો કે જે ખૂણામાં બેસી અને નોટબુકમાં કઈક લખા રાખતો હોય. હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું, અને એમાં 4-5 જણા તો એના વખાણ કરતા થાકતા નહોતા કે બાઈ સમજુ હોય ને તો આના જેવી હો. વળી કોકે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખ્યું છે આ બેને. ઓલા કે
ઈ બેને જે બાજુ ઇન્ડિકેટર આપ્યું ને ઈ જ બાજુ મોટરસાયકલ વાળ્યું. મોઢામાં માવો રાખનાર વ્યક્તિ મૌન ધારણ કરનાર અને શાંતિપ્રિય હોય છે. માવાનું અમૃત મોઢામાં આવી ગયા પછી એને આ મોહ માયા વાળા સંસારની તમામ વાતો ક્ષુલ્લક લાગતી હોય છે, જેથી તમામ વાતોનો જવાબ ખાલી કરીને આપતા હોય છે. બે રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. હિન્દીમાં ચલા જાય યહાં સે, ઇંગ્લિશમાં ગેટ લોસ્ટ અને આપણી ભાષામાં ઘર ભેગીનો થાને. જન્મ પછી ગાયની આંખ તરત જ ખુલી જાય, બકરીની 2 કલાક પછી ખુલે, બિલાડીની 6 દિવસ પછી ખુલે અને માણસની લગ્ન કર્યા પછી ખુલે. કોઈની ખોટી બળતરા કરવી નહીં. ઈ બળતરાના ધુમાડાથી એ પર્યાવરણને નુકસાન થાય છે. તબલામાં તાલ નહીં, મંજીરામાં માલ નહીં અને રાજકોટની છોકરીમાં પાવરનો પાર નહીં. એની બહુ આદત પડી ગઈ છે યાર. એને ન જોઉં ને તો ક્યાંય ગમતું નથી અને આખો દી એમ જ થાય કે એના વગર નહીં હાલે. છોકરીની નહીં, મોબાઈલની વાત કરું છું. આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી. એક એક્ટિવા વાળી એટલા માટે ભટકાણી કારણ કે એને અચાનક વળાંક લીધો કે જ્યાં વળાંક જ નહોતો. દુનિયાનો સૌથી મોટો દગો તો લગ્નમાં થાય છે. અમારી દીકરી તો ગાય જેવી છે એમ કહી અને સિંહણ જેવી પધરાવી દે છે. ભોલી સી सूरत हाथों में किटली दूर खड़ी चिल्लाए चाय चाय. એક અમદાવાદીએ એની ઘરવાળીને ફોન કર્યો કે હું ઓફિસેથી નીકળું છું, તું નાવાનું પાણી ફ્રીજમાં મૂકી દેજે. અમુક ભાઈઓ શાકભાજી લેવા જાય ને તો આખી દુકાનના શાકના ભાવ પૂછી લે, પછી છેલ્લે કહે 5 રૂપિયાના મરચા આપી દો ને. અંબાલાલને વિનંતી કે હવે વર્ષારાણીને ફોન કરીને બોલાવો, જો માને તો. હવે લોકોને સુઈ જવાનું મેઇન કારણ નીંદર નથી સાહેબ, પણ મોબાઈલની 5% બેટરી છે. એક ઊંધીનાએ વોડાફોન કસ્ટમર કેરમાં નોકરી લીધી. એક કસ્ટમરનો ફોન આવ્યો કે સાહેબ મારે વોડાફોનનું નેટ નથી હાલતું. તો ઓલો ઊંધીનો કે તો જીઓનું લઈ લે ને. પહેલા જ દિવસે નોકરીમાં જ કાઢી મૂક્યો. પતિ કે આજે એવી ચા બનાવ કે રોમે રોમમાં દીવા થઈ જાય. તો પત્ની કે ચામાં દૂધ નાખું કે કેરોસીન. એક અમદાવાદીએ એની ઘરવાળીને ફોન કર્યો કે હું ઓફિસેથી નીકળું છું, તું નાવાનું પાણી ફ્રીજમાં મૂકી દેજે. હવે લોકોને સુઈ જવાનું મેઇન કારણ નીંદર નથી સાહેબ, પણ મોબાઈલની 5% બેટરી છે. એક ઊંધીનાએ વોડાફોન કસ્ટમર કેરમાં નોકરી લીધી. એક કસ્ટમરનો ફોન આવ્યો કે સાહેબ મારે વોડાફોનનું નેટ નથી હાલતું. તો ઓલો ઊંધીનો કે તો જીઓનું લઈ લે ને. પહેલા જ દિવસે નોકરીમાં જ કાઢી મૂક્યો. હાથમાં માળેથી ચણાનો લોટ છૂટો ઘા કરો અને નીચે ગાંઠિયા પડે એવા તડકા પડે. પત્નીને ખુશ કરવાના 3 ઉપાય. જોવો તો ખરા મારા વાલીડાઓ, રાહ જોઈને બેઠા છો. અરે 1000 ઉપાય કરશો ને તોય ખુશ નહીં થાય. કોઈ પણ વ્યક્તિની વાતને હતી નહોતી કરી નાખતો ગુજરાતીનો એકમાત્ર શબ્દ એમ. ઘરે બેઠા જ આંખોનું તેજ વધારવા માટે એક તપેલી પાણી લ્યો, એમાં તમારો મોબાઈલ 10 મિનિટ સુધી ડુબાડી અને ઈ પાણીથી આંખું ધોતા તમારી આંખોનું તેજ વધી જશે.
તમારા અંતરાત્માનો અવાજ તમને છોડી અને બીજાને સંભળાય એને નસકોરા કહેવાય. બાપા કે છોકરી વાળા આવે છે, મોટી મોટી વાત કરજે. છોકરી વાળા આવ્યા. ઓલો કે બાપા ચાવી લાવો તો, અમે ટ્રેન તડકે પડી છે, ઘરમાં પાર્ક કરી દઉં. આ ઉનાળામાં અમારું નવું સાહસ, કેસર તથા હાપુસ કેરીની ગોટલીનો મુખવાસ ફ્રીમાં બનાવી આપવામાં આવશે. આપે ફક્ત કેરી જ મોકલવાની રહેશે. આપના સહકારની અપેક્ષા. ધન્યવાદ. હિબકા ભરીને રોયો મારો ભાઈબંધ. જે મેં પૂછ્યું, ભાભી તારું ધ્યાન તો રાખે છે ને? આજે મને તમારા હાથની ચા પીવાનું મન થયું છે. કઈક આવી જ રીતે પતિને રસોડાનું કામ શીખવાડવાનું ચાલુ થાય છે. પત્ની નારાજ થાય ને ત્યારે પતિ સાથે બોલતી નથી અને જોર જોરથી વાસણ પછાડે. એટલે વાસણ પછાડે કેમ કે એમાં પતિનું નામ લખ્યું હોય, એટલે પતિને માયરાનો સંતોષ મળે. માણસોને છીક આવે, ઉધરસ આવે, આળસ આવે, કંટાળો આવે, પણ શરમ નથી આવતી. કોણ જાણે કેવા વિટામિન છે આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં. એક દિવસ બંધ રાખીને તો અશક્તિ આવી જાય. ફટાકડી અને ફૂલજડી આ બે શબ્દો સાંભળી અને તમારા મગજમાં જો દિવાળીનું ચિત્ર આવે ને તો તમે ખરેખર સંસ્કારી માણસ છો. આ દુનિયામાં જેનું કોઈ નથી હોતું ને સાહેબ, એનો મોબાઈલ હોય છે. જે કહી શક્યા એ શબ્દો હતા, જે જતાવી શક્યા એ લાગણીઓ હતી, અને જે મનમાં હતું પણ કહી ન શક્યા એ ગાયડું હતી. છોકરો એના પપ્પાને કહે, પપ્પા લગ્ન કરીને બધા પસ્તાય છે, તોય પાછા આટલા બધા લગ્ન શું કામ થાય છે? પપ્પા કહે, બેટા બદામ ખાવાથી અકલ નથી આવતી, ઠોકર ખાવાથી આવે. દુનિયામાં સૌથી મોટો દગો લગ્નમાં થતો હોય છે. ગાય જેવી કહી અને સિંહણ જેવી પધરાવી દે. મિત્રો તમને ખબર છે કે ખીચડી નામ કેમ પડ્યું? એક પતિ એની પત્નીને દરરોજ કહેતો કે મને બાફેલા મગ ચોખા બનાવી દે ને. દરરોજ આ કરીને પત્ની કંટાળી ગઈ કે હવે મને ખીચ ચડી છે, ખીચ ચડી છે. બોલો કે હવે જે ખીચ ચડી છે ને એ બનાવી દે ને. અને એમ કરતા કરતા નામ પડ્યું ખીચડી. આ આયોડેક્સ અને મૂવ કંપની વાળા મહિલાઓની કમર જ બતાવે છે, તો શું પુરુષોની કમર અમુજા સિમેન્ટ ની બની છે? એટલે અમારે ટચકિયા થાય છે. આપણાથી ભૂલથી કાચની બહેણી તૂટી જાય અને ઘરવાળી આપણને એમ કે અહીંયા આવો તમને કાંઈ નહીં કરું, ત્યારે બોલાતી હે મગર જાને કા નહીં. બે મિત્રો વાતો કરતા હતા. ઓલો એક કે તારે તો જબરું સેટિંગ થઈ ગયું, રોજ રાત્રે 2 વાગ્યા સુધી વાતો કરે છે એમ ને? ઓલો કે તને કેવી રીતે ખબર પડી? ઓલો કે તું જે પ્રિયા શર્મારે વાત કરસ ને એ હું જ છું. એક ભાઈ કે મને ગેસ બહુ થાય છે. ઓલો બીજો કે તો સારું કેવાય, અમારે તો પંપે પુરાવા જવો પડે. અમુક છોકરીઓ તો ઓટો રિક્ષામાં બેહવામાં એવા મોઢા કરે છે જાણે એનું હેલિકોપ્ટર બગડી ગયું હોય અને પરાણે રિક્ષામાં બેહવું પડતું હોય. એક છોકરી છોકરાને કહે કે મારે બ્રેકઅપ કરવું છે. ઓલો કે કા? કે મારે નંબર વાળા ચશ્મા છે. ઓલો કે તો કે તે જયારે મને પ્રપોઝ કર્યું ત્યારે મેં ચશ્મા નહોતા પહેર્યા. હવે મુશ્કેલી એ છે કે પત્નીના મેકઅપનો ખર્ચો સહન થતો નથી અને મેકઅપ વગરની પત્ની સહન થતી નથી. ક્યારેક ઘરે એવા વજનદાર મહેમાન આવી જાય છે કે ઈ તો સોફા પર બેહીને જતા રહીએ પણ સોફો કાયમ માટે બેહી જાય. એક સર્વે અનુસાર મૂછોની ચિંતા જણ કરતા બાયુને વધારે હોય, જેને એ અપર લિપ્સ કહે છે. પત્ની આજે સફરજન લેવા મને મોકલો હતો. મને કે છેતરાઈ નો જાતા. મેં કીધું આખું ઘર 2 વખત જોવા આવ્યું હતું તોય છેતરાઈ ગયા. છૂટું વેલાણ સામે આવ્યું, ખબર નહીં કેમ.
નાના ભાઈ નું એક્સિડન્ટ થયું. મોટા ભાઈએ ફોન કર્યો કે એટલે શું થયું? બોલો કે કાંઈ નહીં, ભેંસ ભટકાણી. બોલો કે બીજી વાર? મિત્રો, ઇતિહાસ સાક્ષી છે કે લગ્નના ડીજે ની પાછળ વાંઢાવ જ નાચતા હોય, બાકી પૈણે લાવતો આગળ એમ કેતા હોય કે હવે આ પતે તો સારું.